હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. WCS અને ની અંદર આજે આપણે ક્ષેત્રફળ અને ઘનફળનું ચેપ્ટર જોવાનું છે. તો સૌથી પહેલાં આજે આપણે એના જે સૂત્રો જે આપેલા છે એના વિશે જોઈએ અને ઘનફળ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય એના વિશેની આપણે સૌથી પહેલાં માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલાં તો ક્ષેત્રફળ કોને કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે કોઈ આકૃતિ આપણને આપેલી હોય, બરાબર છે. એ આકૃતિ દાખલા તરીકે સર્કલ આપેલું હોય કે ચોરસ આપેલું હોય કે લંબચોરસ ગમે તે આપ્યું હોય, બરાબર. તો એ દાખલા ચોરસ હોય તો ચોરસની ટોટલ 4 બાજુઓ હોય છે. તો એ ચારે ચાર બાજુઓ વડે જે ઘેરાયેલું જે અંદરનું જે આ માપ જે છે એ માપને શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ કહેવામાં આવે છે, બરાબર. એટલે ક્ષેત્રફળની અંદર શું આવે? એક તો લંબાઈ આવે અને એક પહોળાઈ આવે, બરાબર. એટલે લંબાઈ અને પહોળાઈ બે જ બાજુઓના માપ, બરાબર છે, જે એની અંદર આવે એને શું કહેવામાં આવે? ક્ષેત્રફળ. આ જે ચાર બાજુ વડે, એ જ રીતે સર્કલ, તો સર્કલની જે આ એરિયા છે એ સર્કલ વડે જે ઘેરાયેલું જે આ માપ છે, પરિઘ વડે ઘેરાયેલું જે માપ છે એ માપને ક્ષેત્રફળ કહેવામાં આવે છે, બરાબર. એટલે એની અંદર બે માપ આવશે, લંબાઈ અને પહોળાઈ, બરાબર. તો અહીંયા તમે જોશો તો તમને કીધું છે, જુઓ અહીંયા તમને એવું કીધું છે કે ક્ષેત્રમિતિ એટલે ત્રિકોણ, વર્તુળ, લંબચોરસ વગેરેના ક્ષેત્રફળ, પરિમિતિ તેમજ ઘન, લંબઘન, ગોળો, પિરામિડ વગેરેના ઘનફળ તેમજ પૃષ્ઠફળ શોધવા માટેના સૂત્રો, પદ્ધતિ તથા નિયમોના અભ્યાસ કરવામાં આવે છે, જે ટેકનિશિયનોને તેમના કામમાં મદદરૂપ થાય છે, બરાબર છે. પ્રેક્ટિકલી તમે કોઈ જગ્યા પર કામ કરતા હોય અને તમને આ વસ્તુની ગણતરી કરવાની જરૂર પડે ત્યારે તમને આમાં આ ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રોની જરૂર પડતી હોય છે. તેમાં સૌથી પહેલાં ક્ષેત્રફળને ઇંગ્લિશમાં શું કહેવાય? એરિયા કહેવામાં આવે. તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ ઘન આકૃતિ આપી હોય, કોઈ પણ ભૌમિતિક આકૃતિ આપી હોય, એની બાજુઓની જે સપાટી છે એ સપાટીના અંદરનો જે વિસ્તાર છે એ વિસ્તારના માપને ક્ષેત્રફળ કહે છે. અને એમાં બે માપ આવે છે, બે પરિમાણ આવે છે, એક લંબાઈ આવે છે અને પહોળાઈ આવે છે. તો અહીંયા તમને ક્ષેત્રફળ વિશે કીધેલું છે. ક્ષેત્રફળ એરિયા કોઈ પણ સપાટીના વિસ્તારના માપને ક્ષેત્રફળ કહે છે, જે સપાટીના બે પરિમાણ લંબાઈ અને પહોળાઈ પરથી દોરી શકાય છે, તો શોધી શકાય છે. તેથી તેનો એકમ ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર, ચોરસ સેન્ટીમીટર અથવા તો ચોરસ ફૂટ, ચોરસ વાર વગેરે કહેવામાં આવે છે. બે પરિમાણ હોય છે એટલા માટે અહીંયા મીટર સ્ક્વેર અહીંયા તમને કીધેલું છે, બરાબર, સ્ક્વેર. જ્યારે પરિમિતિ કોને કહેવાય? તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ તમને અહીંયા જે ચોરસ બતાવ્યો છે, બરાબર છે, આ ચોરસ, એ ચોરસની જે ચાર બાજુઓ છે, બરાબર, ચોરસની ટોટલ 4 બાજુઓ હોય, બરાબર. એ ચારે ચાર બાજુઓ કેવી સરખી હોય? તો આ ચારે ચાર બાજુનું જે માપ છે એ માપનો જે સરવાળો તમે કરો એ સરવાળાને શું કહેવામાં આવે છે? પરિમિતિ. એ જ પ્રમાણે ત્રિકોણ હોય, એક્ઝામ્પલ તરીકે ત્રિકોણની પરિમિતિ શોધવાની કીધી હોય તો ત્રિકોણમાં 3 બાજુઓ હોય, એટલે ત્રણ બાજુનો તમે જે સરવાળો કરો એ સરવાળાને શું કહેવામાં આવે? પરિમિતિ. એવી રીતે લંબચોરસ હોય, સમલંબ ચતુષ્કોણ હોય, સર્કલ હોય તો સર્કલની અંદર બાજુ નહીં હોય પણ એનું જે ઘેરાયેલું માપ, આ જે માપ છે એને પરિઘ કહેવામાં આવે. તો એ પરિઘ જ એનું પરિમિતિ કહેવાય છે, બરાબર. એટલે અહીંયા પરિમિતિનું સૂત્ર આપ્યું છે, ઇંગ્લિશમાં એને પેરીમીટર કહેવામાં આવે છે. આકૃતિ જે બાજુઓની બનેલી હોય, અહીંયા દર્શાવ્યું છે, તમે જો, આકૃતિ જે બાજુઓની બનેલી હોય તે બધી બાજુઓનો સરવાળો એટલે કે બધી બાજુની કુલ લંબાઈને તે આકૃતિની પરિમિતિ અથવા તો પરિઘ કહેવામાં આવે છે. તેનું એકમ મીટર, સેન્ટીમીટર, ફૂટ વગેરે છે, બરાબર. હવે અહીંયા તમને ત્રિકોણ વિશે માહિતી આપે. ત્રિકોણની અંદર 3 સૂત્રો છે. તમને કીધું કે ક્ષેત્રફળની અંદર દાખલા પૂછાશે અને સૂત્રો પૂછાશે. તો ત્રિકોણ જે છે એ 3 પ્રકારના અહીંયા ત્રિકોણ તમને અહીંયા આપેલા છે, જુઓ. એક આ પ્રમાણે ત્રિકોણ તમને આધાર અને ઊંચાઈ આપેલો છે, એક આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ આપેલો છે અને એક આ પ્રમાણે ગુરુકોણ ત્રિકોણ આપેલો છે, બરાબર. તો આ પ્રમાણેના ત્રિકોણ આપેલા હોય તો એ 3 ત્રિકોણ માટે એક જ સૂત્ર આવે, કારણ કે એની અંદર પાયો હોય અને આ વેધ હોય. એની જે ઉપરની જે લેન્થ છે, ઊંચાઈ, એને વેધ કહેવાય. એટલે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ, જો અહીંયા આધાર અને ઊંચાઈ આપેલા હોય ત્યારે, એટલે આ પ્રમાણેનું માપ તમને આપેલું હોય ત્યારે આ પ્રમાણેનો ત્રિકોણ, પહેલી જે આકૃતિ, એમાં આ જે નીચેનું માપ એ દર્શાવ્યું એ પાયો કહેવાય છે અને આ જે છે માપ એચ જે વેધ કહેવાશે, બરાબર, અથવા તો ઊંચાઈ. એ પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં તો આ AB જે છે એ શું કહેવાશે? ઊંચાઈ કહેવાશે અને BC જે છે એ પાયો કહેવાશે. એ પ્રમાણે અહીંયા જે તમને ગુરુકોણ ત્રિકોણ આપેલો છે તે, બરાબર, આ પ્રમાણે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર, 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર તમારે યુઝ કરવાનું, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. 1/2 પાયાને તમે A તરીકે દર્શાવ્યો અને ઊંચાઈને H તરીકે, તો 1/2 ગુણ્યા AH, એવી રીતે. પણ આપણે આ યાદ રાખવાનું, બરાબર.
હવે જો ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ સરખી હોય એટલે કે ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય એટલે એવો જે ત્રિકોણ છે એને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો એ બી સી એ બી અને આને નામ કેવી રીતે ઇન્ડિકેટ કર્યા છે? તો જે કેપિટલ એ છે ને એની સામેની બાજુને સ્મોલ એ વડે દર્શાવી, કેપિટલ બી ની સામેની બાજુને સ્મોલ બી વડે, કેપિટલ સી ની સામેની બાજુને સ્મોલ સી વડે, આ રીતે બાજુઓના માપ દર્શાવેલા છે. તો જ્યારે ત્રણે ત્રણ આ પૂછાય છે ને, આ સૂત્ર પણ પૂછાય છે, બરાબર, અને દાખલો પણ. તો આ પ્રમાણે ત્રણેય બાજુઓ સરખી હોય એટલે સમબાજુ ત્રિકોણ તમને આપેલો હોય જેને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય. તો એના માટેનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. આ પ્રમાણે જેમાં એસ એ શું છે તો કે ત્રણે ત્રણ બાજુઓ છે ને એની અર્ધ પરિમિતિ છે. એટલે આ ત્રિકોણની પરિમિતિ શોધવાની અને એને બે વડે ડિવાઈડ કરવાની એટલે અડધી કરી નાખવાની, એને અર્ધ પરિમિતિ કહેવાય, જેને એસ વડે દર્શાવેલી છે. અને પછી તમે આમાં વેલ્યુ મૂકો, આ બાજુઓના માપ મૂકો, એ એટલે આ બાજુ બી સી ત્રણે ત્રણ બાજુ એને એસમાંથી માઇનસ કરો ને ઇન્ટુ એસ કરો પછી એનું વર્ગમૂળ કાઢો તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. અને પરિમિતિ શોધવી હોય આ ત્રિકોણની સમબાજુ ત્રિકોણની તો ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો, બરાબર. એટલે આ સૂત્ર વાપરવાનું, આ ખાસ યાદ રાખવાનું. હવે સમબાજુ ત્રિકોણ હોય તેને બીજું સૂત્ર છે કે એની ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે તો કે એક જ બાજુ આપેલી હોય તો શું કરવાનું, બરાબર છે. અહીંયા તો ત્રણે ત્રણ બાજુના માપ આપેલા હોય તો આ સૂત્ર વાપરવાનું, અને એક જ માપ આપેલું હોય બાજુનું તો શું કરવાનું? તો જુઓ, સમબાજુ ત્રિકોણ હોય ત્યારે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 0.433 એ સ્ક્વેર, આ પ્રમાણે 0.433 એ સ્ક્વેર, અથવા તો એને વર્ગમૂળના ફોન્ટમાં લેવું હોય તો વર્ગમૂળમાં 3/4 એ સ્ક્વેર. આ બેમાંથી તમે એક સૂત્ર વાપરી શકો. અને એ સ્ક્વેર એ શું છે તો કે બાજુનું માપ છે એટલે અહીંયા બાજુનો વર્ગ લો અને 0.433 વડે ગુણી નાખો એટલે ડાયરેક્ટ તમે એનું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. જે તમને યોગ્ય, આમાંથી તમને જે તમને યોગ્ય લાગે એ તમે સૂત્રનો યુઝ કરી શકો, બરાબર. પણ આ રીતના તમને આપ્યું ત્રણ બાજુનું માપ તો તમારે આ સૂત્ર વાપરવું પડે. અને પરિમિતિ શોધવી હોય તો સમબાજુ ત્રિકોણ છે, ત્રણે ત્રણ બાજુઓ સરખી હોય એટલે પરિમિતિ બરાબર 3 ગુણ્યા એ એટલે 3a અહીંયા તમને લખેલું છે, અથવા ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો, બરાબર. એટલે આ થયા ત્રિકોણના સૂત્રો. તેના પછી છે આપેલો જે ત્રિકોણ હોય એ ત્રિકોણમાં સૌથી મોટામાં મોટો વર્તુળ એટલે અંતઃવર્તુળ, આ ત્રિકોણની અંદરનો વર્તુળ છે જુઓ, એટલે એને શું કહેવાય? અંતઃવર્તુળ કહેવાય. અંતઃવર્તુળ એટલે લખ્યું છે ઓ એ અંતઃવૃત્તનું કેન્દ્ર છે, બરાબર છે. અંતઃવૃત્ત અંદરનું જે સર્કલ અંદર છે એટલે અંતઃવૃત્ત કહેવાય એને. અને આર શું કહેવાશે? આ સેન્ટરથી અહીંયા સુધીનું જે માપ છે એને રેડિયસ કહેવાય. એટલે અંતઃવૃત્તની ત્રિજ્યા. એ બી અને સી ત્રિકોણની બાજુના માપ છે. આ જે ત્રિકોણ છે એ બી સી એની બાજુઓના માપ છે એ બી અને સી સ્મોલ બાજુ. તો ત્રિજ્યા તમારે શોધવી હોય તો શું કરવાનું? તો જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ અને ભાગ્યા ત્રિકોણની અર્ધ પરિમિતિ, બરાબર. ક્ષેત્રફળ લેવાનું અને એની જે પરિમિતિ આવી હોય એ અડધી પરિમિતિ લેવાની, એને ભાગી નાખો એટલે તમને આ ત્રિજ્યાનું માપ મળે. એટલે તમને કીધું હોય કે અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો તો તમારી પાસે ક્ષેત્રફળ હોવું જોઈએ અને બધી બાજુના માપ હોવા જોઈએ, અથવા તો અર્ધ પરિમિતિ આપેલી હોવી જોઈએ. તો બરાબર, ત્યારે આ સૂત્ર આકૃતિ યાદ રાખવાની અને આકૃતિ પરથી સૂત્રો યાદ રાખવાના. હવે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ એટલે શું? તો સમદ્વિ એટલે બે, સમ એટલે સરખું, બે બાજુઓ જેની સરખી હોય એવો જે ત્રિકોણ હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. અહીંયા જુઓ, એ બી સી ત્રિકોણ છે, એમાં એ બી અને એ સી એ બે બાજુઓ સરખી આપેલી છે જેને એસ વડે દર્શાવેલી છે. અને આ જે ડોટેડ લાઇનથી બતાવેલી છે એને હાઇટ એટલે કે વેધ બતાવેલો છે, બરાબર. તો અહીંયા તમને કીધું છે જો આ કેપિટલ બી જે છે બીસી નું માપ એ બી આધાર છે, સ્મોલ બી જે છે એ આ કાટકોણ ત્રિકોણ છે એટલે કે આ બીસી નું અડધું થઈ જાય એટલે આધારનું અડધું કીધું. એસ એ શું છે તો કે સરખી બાજુ પૈકીની એક બાજુ, આ એસ એસ વાળા બે પોઈન્ટ જે બતાવેલા છે એ બે બાજુઓના માપ છે, એટલે જે સરખી બાજુનું માપ છે એ છે. પછી એચ શું છે તો કે આ વેધ એટલે કે ઊંચાઈ છે. તો સમદ્વિબાજુ ત્રિકોણ જે છે એનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો ઇઝ ઇક્વલ ટુ બી એટલે કે આ જે અડધું માપ જે છે તે આધારનું અડધું બી ગુણ્યા વર્ગમૂળમાં 4s માઇનસ બી સ્ક્વેર, બરાબર છે. 4 ઇન્ટુ એસ, એસ એ શું છે તો કે સરખી બાજુનું માપ છે, બરાબર, એનો સ્ક્વેર છે, માઇનસ બી સ્ક્વેર છે, બરાબર. એટલે બીનો સ્ક્વેર, જે બીનું માપ જે આપ્યું છે તે એનો સ્ક્વેર લે અને એને ડિવાઇડેડ બાય 4 કરવાનું, બરાબર. અને પરિમિતિ શોધવી હોય સમદ્વિબાજુની તો તમારે 2 ઇન્ટુ એસ એટલે બે બાજુ જે સરખી છે એ વત્તા જે બીજી બાજુ જે સરખી નથી આપી એનો સરવાળો, બે બાજુ સરખી છે પરિમિતિમાં ત્રણે ત્રણ બાજુનો સરવાળો થશે. અને ઊંચાઈ શોધવી હોય
તો h બી ગુણ્યા વર્ગમૂળમાં 4s² - b² છેદમાં 2 આ પ્રમાણે. એટલે આ સૂત્રો કમ્પલસરી યાદ રાખવાના રહેશે. એ જ પ્રમાણે ચોરસ. ચોરસ તો ખબર જ છે બધાને, સ્ક્વેર કહેવાય. ચોરસમાં બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. 4 શિરોબિંદુઓ હોય અને 4એ 4 ખૂણાઓ જે છે એ કેવા હશે? રેક્ટેંગલ, કાટકોણ, રાઈટ એંગલ હશે, બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો ક્ષેત્રફળ માટે બધી બાજુ સરખી છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ એટલે l². આ સૂત્ર થશે. અને બીજું છે વિકર્ણ. તમને આ એસી નું માપ તમને આપેલું હોય તો શું કરવાનું? એસી આપેલા હોય તો વિકર્ણ, જેને એસી ને શું કહેવાશે? વિકર્ણ કહેવાશે. આ સામસામેના બે વિકર્ણ હોય, ચોરસ અને લંબચોરસ બંનેને બે વિકર્ણો, એસી અને બીડી, બરાબર. એમાં જો તમને વિકર્ણનું માપ આપ્યું હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું. બાજુનું માપ આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. વિકર્ણનો વર્ગ છેદમાં 2 એટલે કે s નો વર્ગ છેદમાં 2. અને પરિમિતિ શોધવાની તો 4 બાજુઓ છે અને બધી બાજુ સરખી છે એટલે 4 × l લખ્યા છે = 4l, બરાબર. એ જ પ્રમાણે લંબચોરસ માટે રેક્ટેંગલ, એમાં પણ 4 બાજુઓ, પણ સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે, બરાબર. એમાં લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ આપેલી હોય, જ્યારે આમની અંદર ખાલી લંબાઈ જ આપેલી હોય ચોરસમાં. તો l ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે l ગુણ્યા b. અને પરિમિતિ શોધવી હોય તો 2 વખત લંબાઈ ને 2 વખત પહોળાઈ છે એટલે 2l + b, બરાબર. આ સૂત્ર તમારે યુઝ કરવાનું. આ થયું લંબચોરસ માટેનું. ત્યાર પછીનું માપ છે દ્વિસમાંતર બાજુ. દ્વિસમાંતર બાજુ એટલે ટ્રેપેઝિયમ કહેવાય. દ્વિસમાંતર કેમ કહેવાય? તો કે આ જે AD અને BC એ બે બાજુઓ કેવી છે? AD અને BC આ બે બાજુઓ સમાંતર છે, બરાબર. તો તમારે ટ્રેપેઝિયમનું જો સૂત્ર શોધવું હોય તો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. હવે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ કઈ થઈ? તો કે AD થઈ અને આ BC થઈ. AD ને C વડે દર્શાવેલી છે અને BD ને A વડે. તો એ બંનેનો સરવાળો એટલે કે A + C અને ઊંચાઈ ગુણ્યા h, બરાબર. એટલે આ સૂત્ર તમે વાપરો. આ યાદ રાખવાનું છે. આ બંને બે સમાંતર બાજુ વચ્ચેની જે ડિસ્ટન્સ છે એને h કીધેલું છે. અને પરિમિતિ શોધવી હોય તો બધી જે બાજુ આપી છે કે AB + BC + CD + D એ બધાનો સરવાળો, બરાબર. એટલે આ સૂત્ર પણ તમને એક્ઝામમાં પૂછાય છે. એ જ પ્રમાણે સમાંતર બાજુ એટલે કે પેરેલેલોગ્રામ આપેલ હોય ત્યારે એમાં 4એ 4 બાજુ એકબીજાને સમાંતર. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો જે આપ્યો હોય તે અને આ બંને વચ્ચે બે સામસામેની બાજુઓ વચ્ચેનું ડિસ્ટન્સ જે ઊંચાઈ આપી હોય તે એ ગુણ્યા h, બરાબર. અને ક્ષેત્રફળ બીજું સૂત્ર છે બે વિકર્ણો આપેલા હોય તો આ બે વિકર્ણો BD અને AC એ વિકર્ણ આપેલા હોય તો બંનેનો ગુણાકાર એને ગુણ્યા 1/2 કરો એટલે પાછું એનું સૂત્ર તમને મળે. જો આ બે વસ્તુ આપી હોય તો આ સૂત્ર વાપરવાનું અને વિકર્ણના માપ આપ્યા હોય તો આ સૂત્ર વાપરવાનું. અને પરિમિતિ શોધવી હોય તો જેટલી બાજુઓ છે બધાનો સરળ AB + BC + CA + AD, બરાબર. એટલે આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે. સૂત્ર પરથી એક્ઝામ્પલ હોય છે. ત્યાર પછી હેક્ઝાગોન આપેલો છે. હવે તમે જોશો નિયમિત હેક્ઝાગોન. હેક્ઝાગોનની અંદર શું હોય? 6 સાઈડ હોય, બરાબર. હવે 6 સાઈડ કરો એટલે 6 સાઈડને આ રીતે સેન્ટર, એનું સેન્ટર જે હોય સેન્ટર પર મેચ કરો એટલે 6 ત્રિકોણ તૈયાર થશે. હવે હેક્ઝાગોન છે એટલે આ જે ત્રિકોણ છે એ કેવા તૈયાર થશે? સમબાજુ ત્રિકોણ તૈયાર થશે, બરાબર. તો આપણી પાસે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? 0.433 a², બરાબર. પણ અહીંયા ટોટલ ત્રિકોણ કેટલા તૈયાર થશે? 6. જો આ એક આપ્યો છે એ, બીજો અહીંયા થશે, ત્રીજો અહીંયા, ચોથો, પાંચમો અને છઠ્ઠો. એટલે એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એને ગુણ્યા 6 કરો એટલે તમે આખા નિયમિત હેક્ઝાગોનનું તમને સૂત્ર મળી જશે. એટલે એ જ વસ્તુ અહીંયા તમને આપી છે કે સમબાજુ ત્રિકોણ તૈયાર થાય અહીંયા ગાડી, બરાબર. AOB તો એનું 0.433 a². તો નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ 6 × 0.433 a², બરાબર. 6 વડે ગુણી નાખ્યું એટલે 6 × 0.433 કરો એટલે 2.598 a² આવે. તો આ સૂત્ર તમારે નિયમિત ષટકોણનું વાપરવાનું. પણ એમાં સમબાજુ ત્રિકોણનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું. અને ષટકોણ છે એમાં 6 ત્રિકોણ તૈયાર થશે એટલે ગુણ્યા 6. પરિમિતિ શોધવી હોય તો 6 સાઈડ આપેલી છે, 6એ 6 બાજુનું માપ જે આપ્યું હોય એને ગુણ્યા 6 કરી નાખો એટલે 6a એટલે પરિમિતિ મળશે, બરાબર. પણ જ્યારે બીજું સૂત્ર છે, જ્યારે આ બે બાજુ વચ્ચે સામસામેની બાજુ વચ્ચેનો ડિસ્ટન્સ આપેલો કે h આપેલા હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. જ્યારે બે સમાંતર બાજુ ચતુષ્કોણ વચ્ચેનું લંબ અંતર h આપેલું હોય ત્યારે નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ 0.886 h². ત્યારે આ જે 433 લગે ડબલ થઈ જશે, 0.866 h² થઈ જશે. h એની જગ્યા પર h નો સ્ક્વેર. અને પરિમિતિ શોધવી હોય તો 3.46 h. જો a આપેલા હોય તો આ સૂત્ર પરિમિતિ માટે અને h આપેલા હોય તો 3.46 h, બરાબર.
અને પંચકોણ માટેનું, પંચકોણ એટલે કે પેન્ટાગોન, પેન્ટાગોનની બધી બાજુ સરખી જશે, બરાબર. એનો એંગલ આપ્યો છે એ પંચકોણની બાજુ છે, બરાબર. એટલે એનું સૂત્ર શોધવું હોય તો 1.72 a², બરાબર, આ તમને આપી દીધું છે. અને પંચકોણની 5 બાજુ હોય એટલે પરિમિતિ શોધવી હોય તો 5 × a કરવા પડે, એટલે 5a, એટલે આ સૂત્ર તમારે એ જ પ્રમાણે અષ્ટકોણ માટે આપ્યું છે. અષ્ટકોણમાં 8 બાજુઓ હોય, એ બાજુ છે એસ, એ સામસામેની બાજુ વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે, બરાબર. આ સામસામેની જે બાજુ એના ડિસ્ટન્સને એસ કીધું છે, બરાબર. એટલે 4.83 a² અથવા તો 0.829 s², બરાબર. આ એના ક્ષેત્રફળનું સૂત્ર છે. અને પરિમિતિ 8 બાજુઓ છે એટલે 8a અથવા તો 3.32 s. એસ આપેલા હોય તો આ સૂત્ર, બરાબર. ક્ષેત્રફળ માટે બી એસ આપ્યા હોય તો ઉપરનું સૂત્ર એસ વાળું, અને એ આપેલા હોય એટલે કે બાજુનું આપ્યું હોય તો ક્ષેત્રફળ શોધવા માટે આ સૂત્ર વાપરવાનું, અને પરિમિતિ શોધવા માટે આ, બરાબર. આ થયું અષ્ટકોણ માટે. ત્યાર પછી વર્તુળ માટે આપેલું છે. જુઓ, વર્તુળ શું છે તો કે સર્કલ, બરાબર. હવે વર્તુળની અંદર આપણે જોઈશું તો આ પ્રમાણે સર્કલ હોય, આ પ્રમાણે સર્કલ, આ એનું સેન્ટર કહેવાશે, બરાબર. સેન્ટરથી વર્તુળ પરનું કોઈ બિંદુ આ પ્રમાણે હોય તો આ સેન્ટરથી વર્તુળ પરનું કોઈ બિંદુ હોય આટલું મેઝરમેન્ટ, એને રેડિયસ કહેવાય. અને સેન્ટરમાંથી પાસ થતી વર્તુળ પરના બે બિંદુઓ આ પ્રમાણે આ રીતનો રેખાખંડ બનાવે તો એને ડાયામીટર કહેવાય, બરાબર. તો અહીંયા એ પ્રમાણે આપેલું છે. જુઓ, વર્તુળનું ક્ષેત્રફળ, જેને વર્તુળને આપણે સર્કલ કહીશું, આને રેડિયસ, આને ડાયામીટર કહેવાશે. અને વર્તુળનો જે ઘેરાયેલો અંદરનો જે ભાગ એને એનું ક્ષેત્રફળ કહેવાય. તો એના માટેનું સૂત્ર છે πr², બરાબર. આર એટલે શું છે, એની ત્રિજ્યા છે. અને રેડિયસના ફોર્મમાં સૂત્ર તમને આપેલું છે, અહીંયા લખ્યું છે આ πr². અને ડીના ફોર્મમાં લખવું હોય તો πd/4/2, કારણ કે રેડિયસ કરતાં ડાયામીટર કેવો થશે, ડબલ થશે, બરાબર છે. અહીંયા r² જે લખ્યું છે તે, બરાબર. એટલે πd/ એટલે કે πd/4 આ બીજું સૂત્ર. અને ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા વ્યાસ કરતાં કેવી થઈ જશે, અડધી, એટલે વ્યાસનું અડધું કરી નાખો એટલે તમને ત્રિજ્યા મળે, એટલે r = d/2. અને પરિમિતિ શોધવી હોય, પરિઘનું સૂત્ર છે 2πr, અને રેડિયસના ફોર્મમાં છે, અને આ ડાયામીટરના ફોર્મમાં πd કહેવાશે, બરાબર. એ પ્રમાણે પોલું વર્તુળ છે, હોલો સર્કલ કહેવાય. હોલો સર્કલમાં તમે જોશો તો આ પ્રમાણે હોલો સર્કલ તૈયાર થશે. જુઓ, એમાં શું કરવાનું, આ રીતના સર્કલ ડ્રો કરેલું, એક આ બિગ સર્કલ અને આ એક નાનું સર્કલ, સ્મોલ સર્કલ, બરાબર. હવે મારે ક્ષેત્રફળ શોધવું હોય તો મારે આ વચ્ચેનો જે ભાગ રહ્યો, બે સર્કલની વચ્ચેનો જે આ ભાગનું ક્ષેત્ર, એટલે બેઝિક શું કહેવાય તો કે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, એની અંદરથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ તમારે બાદ કરવાનું, એટલે તમને આ અંદરનો જે પોર્શન છે આજુબાજુ એ પોર્શન તમને મળે, બરાબર. એટલે પોલો વર્તુળ, એટલે આ મોટું વર્તુળ, તો મોટા વર્તુળની ત્રિજ્યાને r કહીએ, નાના વર્તુળની ત્રિજ્યાને સ્મોલ r કહીએ, બરાબર. એટલે અહીંયા ગાડી, એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો πr² કહેવાય, બરાબર. અને નાના વર્તુળનું શોધવું હોય તો πr² કહેવાશે. એમાં પાઈ કોમન થશે, બરાબર, એટલે એ કેન્સલ થઈ જશે, એટલે બાકી શું રહેશે, પાઈ કોમન નીકળશે, એટલે રહેશે તમારે r² માઇનસ સ્મોલ r². એટલે આ તફાવતના અવયવ પડશે જે એમને બતાવેલા છે. જુઓ, અહીંયા જુઓ, પોલા વર્તુળનું ક્ષેત્રફળ π/r² માઇનસ, આ જે પાઈ જે છે કોમન કાઢ્યા છે, બરાબર. અને પાઈ કોમન = અને પછી આ બંનેનો તફાવતની રીતે અવયવ r+r અને r-r. એ જ પ્રમાણે ડીના ફોર્મમાં હોય તો ડાયામીટર યુઝ કર્યો હોય તો π/4 કેપિટલ D² માઇનસ સ્મોલ d². અને પરિમિતિ શોધવી હોય આખા વર્તુળની તો 2πr+r, એટલે કે નાના વર્તુળની પરિમિતિ ને મોટા વર્તુળની પરિમિતિ બંનેનો તમે સરવાળો કરો, બરાબર. તો એ, અને πd + πd, એટલે એમાં પાઈ કોમન નીકળશે એટલે d + d. ડીના ફોર્મમાં આપ્યું હોય તો આ, અને રેડિયસના ફોર્મમાં આપ્યું હોય તો આ સૂત્ર. સેમ એ જ પ્રમાણે અર્ધવર્તુળ એટલે સેમી સર્કલ જેને કહેવાય, બરાબર. આને શું કહેવાશે, અહીંયાનું જે માપ જે છે રેડિયસ કહેવાય, અને આ ટોટલ અહીંથી અહીં સુધીનું માપ છે ડાયામીટર કહેવાશે, બરાબર. રેડિયસ r ત્રિજ્યા, d ડાયામીટર વ્યાસ, બરાબર છે. અહીંયા તમને આપ્યું છે πr/2, બરાબર. πr/2 અથવા તો ડાયામીટર આપ્યો હોય તો π/8d, બરાબર. આ સૂત્ર તમારે યુઝ કરવાનું, અહીંયા તમને જે દર્શાવેલું છે એ. પરિઘ કે પરિમિતિ શોધવું હોય તો બંનેનો સરવાળો કરવાનો, πr, આ ટોટલ જે માપ આપ્યું છે એ, +2r, અહીંયા આ બે ડિસ્ટન્સ છે એનો,
બરાબર છે. આ આર છે અને આ બાજુનું માપ એટલે 2r થશે અને આ માપ થશે પાઈ આર. એટલે અહીં ઘડી એનો સરળ પરિઘ કે પરિમિતિ શોધવી હોય જે અર્ધવર્તુળ માટે. એ જ પ્રમાણે લંબવર્તુળ ઇલિપ્સ શેપ આપ્યો હોય તો એના લંબવર્તુળનું સૂત્ર તમને અહીંયા આપેલું છે. પાઈ આર ઇન્ટુ કેપિટલ આર આપેલું છે. અહીંયાથી એમાં બે રેડિયસ આવશે. એક આ બાજુની જે રેડિયસ છે એ સ્મોલ રેડિયસ કીધેલી છે તમને અહીંયા. આ જે અહીંયાથી આટલું જે આ સેન્ટરમાં પોર્શન બતાવેલો છે અહીંયાથી આ જે રેડિયસ છે એ સ્મોલ આર અને આ જે છે લેન્થવાળી આ જે છે એ કેપિટલ આર. બરાબર. તો એના લંબવર્તુળનું ક્ષેત્રફળ પાઈ નાની રેડિયસ અને મોટી રેડિયસ બંનેનો ગુણાકાર ઇન્ટુ પાઈ. પછી ડાયામીટર આપ્યો હોય તો π/4 ડી ઇન્ટુ ડી, કેપિટલ ડી ઇન્ટુ સ્મોલ ડી. અને પરિમિતિ શોધવી હોય તો પાઈ ગુણ્યા વર્ગમૂળમાં 2 આરનો સ્ક્વેર માઇનસ આરનો સ્ક્વેર. બરાબર. તફાવત લીધો છે બંનેના વર્ગોનો તફાવત. બરાબર. એ પ્રમાણે સેક્ટર વર્તુળની અંદરનો આ વર્તુળ છે વર્તુળની અંદરનો કોઈ ભાગ આ પ્રમાણે દર્શાવેલો હોય. જુઓ આખું જે સર્કલ જે સેક્ટર પહેલાં તો કોને કહેવાય આ પ્રમાણે ડોટેડવાળો પોર્શન બતાવે ફૂલ સર્કલ. એ સર્કલનો આટલો જે પોર્શન એંગલવાળો જે આટલો પોર્શન છે જેમાં એંગલ દર્શાવેલો હોય આટલો અમુક એંગલ પર એ જે પોર્શન છે એને સેક્ટર કહેવાય. બરાબર છે. તો સેક્ટરનું ક્ષેત્રફળ શું તો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 300. તો હવે 360 કેમ લખ્યા છે તો 360 એટલે આ ટોટલ સર્કલ કેટલા એંગલનો આવે 360. 360માંથી અમુક એંગલનો પોર્શન બતાવેલો છે આટલો. એટલા માટે અહીંયા 360 ડિવાઇડ બાય પાઈ આર સ્ક્વેર થીટા. થીટા એટલે અહીંયા જે તેમને એંગલ આપ્યો છે કે ભાઈ 30 20 જે એંગલ તમને અહીંયા આપ્યો હોય તે. અને આરનો સ્ક્વેર એટલે આ રેડિયસ 0થી અહીંયા વર્તુળ પરનું કોઈ માપ છે એટલે રેડિયસ કહેવાય એટલે આરનો સ્ક્વેર. તો આ સૂત્ર એક્ઝામની અંદર પૂછાતું હોય છે. બરાબર છે. ત્યાર પછી સેગમેન્ટ એની પરિમિતિ છે સેક્ટરની 2πr થીટા છેદમાં 360 પ્લસ 2r. બરાબર. સેગમેન્ટ માટે કીધેલું છે. સેગમેન્ટ એટલે આ પ્રમાણે આ રીતના જે સેક્ટર છે સેક્ટરવાળો જે પોર્શન છે બરાબર એ સેક્ટરવાળા પોર્શનની આ ઉપરનો જે આ પોર્શન જે બતાવેલો છે એને સેગમેન્ટ કહેવાય. શું કહેવાય? સેગમેન્ટ. આ જે પોર્શન અહીંયા તમને ઇન્ક્લાઇન લાઇન બતાવેલી છે અહીંયા ગાડી હેક્ઝોલ ઇન્ક્લાઇન બરાબર હેચિંગ લાઇન જે બતાવી છે આ જે પોર્શન છે એને કહેવાશે. બરાબર. તો એ અમુક એંગલ પર હોય એટલે આ રેડિયસવાળો પોર્શન આ થીટા અને આ જે કેટલા પોર્શન પર છે અહીંયા તો કે એચ. એટલે સેગમેન્ટનું ક્ષેત્રફળ શું તો કે પાઈ આર સ્ક્વેર છેદમાં 360 માઇનસ આરનો સ્ક્વેર છેદમાં 2 સાઇન થીટા. સાઇનના ફોર્મેટમાં આવશે. અને જીવાની લંબાઈ આ જે સીડીનું માપ છે એ જેની જીવા કહેવાશે. આ એડી અને એસી એ રેડિયસ કહેવાશે. બરાબર. આ જીવાની લંબાઈ એટલે કે સીડીની લંબાઈ કેટલી તો કે 2 ગુણ્યા વર્ગમૂળમાં એચ બ્રેકેટમાં 2r માઇનસ એચ. અહીંયા જે આ એચ અહીંયા કેટલા એના ઉપર સેગમેન્ટ જે છે કેટલી આર્કવાળો સેગમેન્ટ છે એની આર્ક બતાવી છે અહીંયા ગાડી. બરાબર. એ આર્કમાં એની હાઇટ બતાવે એટલે 2r માઇનસ એચ. બરાબર છે. એ પ્રમાણે એટલે આ સૂત્ર તમારે આની અંદર યાદ રાખવાનું. હવે નિયમિત બહુકોણ એટલે રેગ્યુલર પોલીગોન આપેલો છે અહીંયા ગાડી. બરાબર. તો નિયમિત બહુકોણનું સૂત્ર છે અહીંયા ગાડી એક ચતુર્થાંશ n સ્ક્વેર tan આલ્ફા બાય 2 અને ખૂણો છે આલ્ફા જે અહીં એંગલ બતાવે છે આલ્ફા 2n-4 અપોન n ઇન્ટુ 90. n એ બાજુની સંખ્યા. બહુકોણ એટલે પોલીગોન એટલે કોઈ પણ સપ્તકોણ હોય અષ્ટકોણ હોય ગમે તે હોય એના માટેનું સૂત્ર. બરાબર છે. વધારે બાજુ એટલે n એ બાજુની સંખ્યા ને એ બાજુની લંબાઈ છે. તો આ સૂત્ર તમે યુઝ કરી શકો. બરાબર. અનિયમિત આકૃતિ આપી હોય તેના માટેનું અહીંયા તમને આ પ્રમાણેનું સૂત્ર એક આપેલું છે. આ નથી પૂછાતી. બરાબર. પણ આ જે ટોટલ અહીંયા તમને 17 સુધીના જે છે એ ખાસ તમારે ધ્યાનમાં લેવાના છે. હવે એના દાખલા કેવી રીતે ગણાશે? જો સૂત્ર આવડતા હશે તો દાખલા તમે ઇઝીલી ગણી શકો. બરાબર. દાખલા તરીકે ઉદાહરણમાં બતાવ્યું છે કે ભાઈ એક કાટકોણ ત્રિકોણ છે તો ત્રિકોણમાં 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 7 સેન્ટીમીટર. તો તેનું ક્ષેત્રફળ. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે કાટકોણ ત્રિકોણના 3 આગળ એક્ઝામ્પલ હોય તો કાટકોણ ત્રિકોણ આ પ્રમાણેનો હોય. બરાબર. પહેલી આકૃતિ આ એનો પાયો કહેવાય. આ નીચેનો જે છે એ શું કહેવાય? પાયો કહેવાય. અને આ જે છે એ એચ કહેવાશે. બરાબર. એટલે કે પાયો ગુણ્યા વેધ. એટલે સૂત્ર વાપર્યું પાયો ગુણ્યા વેધ એટલે 1/2 અને તો 1/2 ગુણ્યા પાયો કેટલો છે કે ભાઈ 10 છે અને ઊંચાઈ કેટલી છે કે 7 છે એટલે 10 ગુણ્યા 7 તો કેટલા આવશે? 2 5 10 થશે એટલે 5 + 5 એટલે 35 સેન્ટીમીટર આવશે. પણ સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે પાયો પણ સેન્ટીમીટરમાં ઊંચાઈ એટલે સેન્ટીમીટર બે વખત થયા એટલે સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર.
એ જ પ્રમાણે સમબાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે જે આગળ બીજા નંબરનું જે સૂત્ર છે કે ત્રિકોણની ત્રણેય બાજુઓ તમને આપેલી છે, એના માપ આપ્યા છે 120, 100, 44 સેન્ટીમીટર અને 100 ચોરસ સેન્ટીમીટરના રૂપિયા 10 રૂપિયા અને 50 પૈસા લેખે બંને બાજુ કલર કરવાનો નો ખર્ચ કેટલો આવશે એવું તમને કીધું છે. હવે જે ત્રિકોણ આપ્યો છે એના માપ તમને મેઝરમેન્ટ આપી દીધા છે. હવે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણવાનું છે તે કારણ કે એમાં કલર કરવાનો ખર્ચ એટલે આગળ પાછળ ટ્રાયેંગલ શેપ છે, આગળ પાછળ કલર કરવાનો ખર્ચ તમને અહીંયા ચોરસ સેન્ટીમીટરનો ભાવ તમને અહીંયા આપેલો છે. બરાબર, હવે જુઓ દાખલા તરીકે ટ્રાયેંગલ આ પ્રમાણેનો હોય, આ રીતે ટ્રાયેંગલ હોય. બરાબર, અહીંયા તમને 120 માપ છે, અહીંયા 100 માપ છે અને અહીંયા 44નું માપ છે. સૌથી પહેલા તો ત્રણ બાજુ વાળો ત્રિકોણ થયો. બરાબર, એટલે તમારું સૂત્ર આવશે AS વાળું સૂત્ર જે છે એ આવશે. એટલે પહેલા અર્ધ પરિમિતિની જરૂર પડશે એટલે એ શોધી નાખીએ તો S ઇઝ ઇક્વલ અહીંયા શોધી છે એ પ્રમાણે જુઓ S A પ્લસ B પ્લસ C બાય 2 એટલે 120 વત્તા 100 વત્તા 44 છેદમાં 2. બરાબર, એને ડિવાઈડ કરશો એટલે તમને અર્ધ પરિમિતિ મળી જશે. એટલે આ રીતની આકૃતિ બનશે. બરાબર છે, એટલે 100 ચોરસ સેન્ટીમીટરના રૂપિયા તમને 10.50 લેખે આપી છે અને બંને સાઈડ આ ચોરસની આ સાઈડ અને પેલી ત્રિકોણની પેલી સાઈડ અને આ બંને સાઈડ પર તમારે કલર કરવાનો ખર્ચ. તો સૌથી પહેલા તો એનું ક્ષેત્રફળ શોધી નાખીશું. પહેલા તો જુઓ અહીંયા ક્ષેત્રફળ શોધ્યું, જો પેલી પરિમિતિ શોધી છે એટલે ટોટલ સરવાળો 264 ડિવાઇડેડ બાય 2 એટલે 132 થશે. બરાબર, હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એટલે S વાળું, તો વર્ગમૂળમાં આપ્યું છે S માઇનસ A, S માઇનસ B, S માઇનસ S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C તમને આપેલું છે. બરાબર, S આયા 132. બરાબર, 132 બ્રેકેટમાં 132 માઇનસ A નું માપ છે 120, પછી S માઇનસ B તો 132 માઇનસ 100 અને S 132 માઇનસ 44. આ બધાનું તમે બાદબાકી કરશો ને એને ગુણ્યા 132. બરાબર, આ બધાનો જો 132 ગુણ્યા 12 ગુણ્યા 32 ગુણ્યા 88. બરાબર, તો ટોટલ આટલું આવશે અને એનું વર્ગમૂળ લેશો તો 2112 સેન્ટીમીટર સ્ક્વેર આવે છે. બરાબર, હવે બંને બાજુનું ક્ષેત્રફળ કેટલું થયું? આ એક બાજુનું ક્ષેત્રફળ, બે બાજુનું ક્ષેત્રફળ તો બે બાજુ કલર કરે એટલે 2 ગુણ્યા 21 2112 એટલે 4224 સેન્ટીમીટર સ્ક્વેર એ એનું ક્ષેત્રફળ થાય. એટલે આપણે આટલા ક્ષેત્રફળની અંદર શું કરવાનું છે? કલર કરવાનો. હવે તમને અહીંયા કલર કરવાનો ખર્ચ કેવી રીતે આપ્યો છે? તો કે કલર ખર્ચ 100 ચોરસ સેન્ટીમીટરના 10 રૂપિયા 50 પૈસા લખ્યા. તો તમારે લખવાનું કે ભાઈ 100 ચોરસ આ બી માપ સેન્ટીમીટરમાં જ છે એટલે 100 ચોરસ સેન્ટીમીટરના 10 રૂપિયા 50 પૈસા, તો 4224 ચોરસ સેન્ટીમીટરનો ખર્ચ કેટલો? એટલે 4224 ગુણ્યા 10.50 છેદમાં 100. બરાબર, આનું સાદું રૂપ તમે અહીંયા આપો. બરાબર છે, તો 443.52 રૂપિયા જેવો ખર્ચ આવે. બરાબર, બંને સાઈડ. બરાબર, કારણ કે બેવનો આપણે શું કરી દીધો? ગુણાકાર. બે સાઈડનું ક્ષેત્રફળ લેવાનું છે એટલે 2 કરી દીધા છે એક બાજુનું શોધીને, એને ગુણ્યા 2 કરીને ટોટલ ક્ષેત્રફળ એટલે આટલો ખર્ચો તમારો આવે. બરાબર, ત્યાર પછીનો એક્ઝામ્પલ છે એક ચોરસ આપ્યો હોય એની પરિમિતિ તમને આપી દીધી. હવે ચોરસની પરિમિતિ એટલે શું? તો ચોરસની ટોટલ 4 બાજુ એટલે 4 બાજુનો સરવાળો તમને આપી દીધો છે. બરાબર છે, એ પરિમિતિ તમને આપી દે ને તેનું ક્ષેત્રફળ. તો આ પરિમિતિ પરથી આપણે શું શોધી શકીએ? તો કે બાજુનું માપ શોધીએ. એટલે પહેલું તો અહીંયા સૂત્ર વાપર્યું છે જુઓ, ચોરસની પરિમિતિ અહીંયા લખ્યું છે ચોરસની પરિમિતિ બરાબર 4L. તો ચોરસની પરિમિતિ કેટલી આપી છે? ચોરસની પરિમિતિ કેટલી આપી છે? 128 આપી છે. બરાબર 4L એટલે L બરાબર 128 ભાગ્યા 4 થશે. તો 128 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવશે? 32 આવશે. એટલે બાજુનું માપ કેટલું આવ્યું? 32. હવે ચોરસનું ક્ષેત્રફળ એટલે આ ક્ષેત્રફળ જે શોધવાનું છે એ ક્ષેત્રફળ કેટલું આવશે? આ તો કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L ગુણ્યા L. તો L કેટલા છે? 32. તો 32 ગુણ્યા 32 એટલે 32 નો વર્ગ કેટલો થશે? તો કે 1024 સેન્ટીમીટર સ્ક્વેર. આ રીતના એક્ઝામ્પલ ગણાય. બરાબર, એ જ પ્રમાણે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ આપ્યું છે 20 સેન્ટીમીટર અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? હવે તમને આગળ બે સૂત્રો દર્શાવ્યા હતા, તો S વાળું સૂત્ર બતાવ્યું હતું અને એક આ. તો હવે અહીં આગળ બાજુનું માપ આપે એટલે તમારે આ 0.433 વાળું સૂત્ર યુઝ કરવાનું. એટલે 0.433 a સ્ક્વેર બાજુનું માપ આપ્યું છે એટલે તો 0.433 a સ્ક્વેર a એટલે 20. તો 2 વખત 20 ગુણ્યા 20 એટલે આવશે ટોટલ 173.2 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. ક્લિયર? બરાબર છે, એ જ પ્રમાણે આ ચોથા એક્ઝામ્પલ જેવો જ આ પાંચમો એક્ઝામ્પલ પણ એ આકૃતિ પર દર્શાવેલો છે કે આ જે લાઇનિંગ કરેલો ભાગ છે આ એ એરિયા છે અને આ બાજુનું માપ છે. હવે એક જ બાજુ દર્શાવી એટલે કે આ
ટ્રાયેંગલ કેવો છે, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ અહીંયા આપ્યું છે તમને જો 450 mm સાઇડ ઓફ ધ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. તો એ ઇઝ ઇક્વલ ટુ સેન્ટીમીટર. તમે એરિયા શોધવાનો, તો આ સૂત્ર તમારે વાપરવાનું અને એ તમારે શોધવાનું. તો આવશે અહીં જો 0.433 45 ગુણ્યા 45 એટલે આવશે તમારે 876.82 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, આ પ્રમાણેના એક્ઝામ્પલ તમને અહીંયા આપેલા છે. બરાબર, એ જ પ્રમાણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા તમને કીધું છે કે એક લંબચોરસ પ્લોટ છે. બરાબર, આ લંબચોરસ પ્લોટ છે. એ પ્લોટની લંબાઈ તમને આપેલી છે, લંબાઈ L, અને તેની પહોળાઈ કરતાં બમણી છે. એટલે લંબાઈ જે છે પહોળાઈ કરતાં, એટલે પહોળાઈ કરતાં બમણી છે લંબાઈ, એટલે પહોળાઈને ધારવાની કે પહોળાઈ b છે, તો લંબાઈ કેટલી થશે, 2b, એના કરતાં બમણી થશે એટલે કે 2b થશે. બરાબર, અને તેની બહાર ચારે બાજુએ 2 મીટર પહોળો રસ્તો, અહીંયા જો આ 2 મીટરનો રસ્તો દર્શાવેલો છે. બરાબર, એટલે લંબાઈ, અહીંયા લંબાઈ તમને આપી છે, આ લંબાઈ. બરાબર, અને પહોળાઈ કરતાં બમણી, એટલે આ જે લંબાઈ જે છે એટલે 2, એટલે પહોળાઈ x લીધી છે અહીંયા, અને તો લંબાઈ કેટલી, એનાથી ડબલ એટલે 2x થશે. અને 2 મીટર પહોળો શું આપ્યો છે, બંને બાજુએ રસ્તો આપેલો છે. તો તે રસ્તાનું ક્ષેત્રફળ, એટલે આ જે રસ્તો છે અંદરની સાઈડે જે ડાર્ક પોર્શન બતાવેલો છે, એ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું, 784 સેમી. તો પ્લોટની લંબાઈ, પહોળાઈને પરિમિતિ શોધવાની કીધી છે. બરાબર, તો સૌથી પહેલા તો પ્લોટ કેવો છે, લંબચોરસ છે. બરાબર, પ્લોટની પહોળાઈ તમારે આગળ કીધું એ પ્રમાણે ધારવાની કે ભાઈ x મીટર છે, લંબાઈ એના કરતાં બમણી છે એટલે 2 × x કરે એટલે 2x મીટર એની લંબાઈ. હવે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે L × b. તો આપણે પ્લોટની લંબાઈ કેટલી લીધી, 2x લીધી, અને પહોળાઈ કેટલી લીધી, x લીધી, એટલે 2x × x એટલે 2x નો સ્ક્વેર થશે. બરાબર, હવે રસ્તા સાથે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે, આ રસ્તો જે છે ને એ રસ્તા સાથે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે L × b થશે. બરાબર, એટલે 2x + 4 અને x + 4 આ જે બતાવ્યું છે તે, આ જે કેટલા મીટર પહોળો રસ્તો છે, 2 મીટર પહોળો રસ્તો છે ને, એટલે આ 2x વત્તા આ બાજુના 2 મીટર અને આ બાજુના 2 મીટર, એટલે લંબાઈમાં આ બાજુના 2 અને આ બાજુના 2 ઉમેરવાના, 2 ને 2 4 ઉમેરવાના, અને 2x એની લંબાઈ, એટલે 2x + 4 થયા. અને પહોળાઈ કેટલી થશે, તો કે આ બાજુ 2 મીટર ને આ બાજુ, એટલે 2 ને 2 4, એટલે x + 4 થશે. એટલે અહીંયા, એટલે જે રસ્તા સાથેનું ટોટલ ક્ષેત્રફળ કેટલું એ શોધ્યું અહીં કાઢી. એટલે 2x + 4 × x + 4 એ બંનેનો ગુણાકાર કરો તો 2x² + 12x + 16 આ રીતે આવશે. હવે તમારે જે શોધવાનું છે એ રસ્તા સાથેના પ્લોટનું ક્ષેત્રફળ જે છે, એટલે આ જે ટોટલ આ બહારનું જે આખું જે લંબચોરસ બન્યો એનું ક્ષેત્રફળ, એમાંથી આ નાનો જે પોર્શન છે એનું ક્ષેત્રફળ એ બાદ કરવા. બરાબર છે, પ્લોટવાળું જે ક્ષેત્ર આ તમારે શોધવું છે, આ ત્રિકોણનું અંદરનો જે વ્હાઇટ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવું છે. બરાબર છે, તો તમારે આ રસ્તાનું જે ક્ષેત્રફળ છે એને મોટામાંથી બાદ કરવાનું. તો એ પ્રમાણે એ બતાવ્યું છે, રસ્તા સાથેના પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ પ્લોટનું ક્ષેત્રફળ. તો 2x² + 12x + 16 - x². બરાબર, રસ્તાનું ક્ષેત્રફળ કેટલું કીધું છે, 784. તો 2x² અને -2 એ બંને કેન્સલ થઈ જશે, તો 12x રહેશે, +16 છે તો +16 પેલી બાજુ જશે, એ માઇનસ એટલે 784 માંથી એ બાદ થશે, એટલે આવશે કેટલા, 768. એટલે 2x = 768. તો x કેટલા આવશે, તો 768/12. તો x = 64 આવે. હવે x એ શું છે, x શું ધાર્યું છે આપણે, તો કે પહોળાઈ, એટલે પહોળાઈ કેટલી આવી, 64 આવી. હવે લંબાઈ એના કરતાં ડબલ, એટલે 64 × 2 કરવાના, તો કેટલી આવશે પહોળાઈ, 128 મીટર આવશે લંબાઈ, સોરી. બરાબર, અને પરિમિતિ કેટલી, તો તમને લંબાઈ અને પહોળાઈ બેવ મળી ગયું. તો તમારે શું કરવાનું, લંબચોરસ એટલે 2L + b થશે, એટલે 128 + 64 × 2. તો 128 + 64 192 થશે, એને × 2 કરો એટલે 384 મીટર એની પરિમિતિ આવશે. આ પ્રમાણેનો એક્ઝામ્પલ. બરાબર, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. બરાબર, એ પ્રમાણે અલગ અલગ બીજો એક એક્ઝામ્પલ આપે છે. જુઓ, એક દ્વિસમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ આપી છે 30, 18, અને એની વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે અને ક્ષેત્રફળ શોધવાનું. તો સૂત્ર તમને અહીંયા કીધું છે એ પ્રમાણે, દ્વિસમાંતર બાજુ h/2 a + b. આ સૂત્ર તમે યુઝ કરો, a અને b નું માપ મૂકો, અને ડિસ્ટન્સ છે એ 12 સેમી, એટલે h નું જે ડિસ્ટન્સ છે એ અહીંયા મૂકો. બરાબર, એની અંદર મૂકશો એટલે આ પ્રમાણેનું સૂત્ર, એટલે 12/2, 30 + 18, એટલે 2 × 12 થશે, 30 + 18 48, 48 × 6 એટલે 288 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. એ જ પ્રમાણે નિયમિત ષટકોણનું બાજુનું માપ આપ્યું, ક્ષેત્રફળ ને પરિમિતિ, એનું ક્ષેત્રફળનું સૂત્ર પરિમિતિ છે, નિયમિત ષટકોણ છે 6 બાજુ, એટલે પરિમિતિ 6 × a 6 × 10 આ આવશે. અને સૂત્રનું આ પ્રમાણે 2.598 a², એની અંદર એનું માપ મૂકો તો આ પ્રમાણે
આવશે. એ પ્રમાણે વર્તુળ માટે આપેલું છે. વર્તુળનો વ્યાસ આપ્યો છે અને એનું ક્ષેત્રફળ. તો વ્યાસ શોધવા માટે આપણે ત્રિજ્યા શોધવી પડે અથવા તો વ્યાસવાળું સૂત્ર વાપરો તો પણ ચાલે. અહીંયા રેડિયસવાળું સૂત્ર યુઝ કર્યું છે એટલે રેડિયસ સુધી છે. વ્યાસને ડિવાઇડેડ 2 કર્યા એટલે 28/2 એટલે 14 સેન્ટીમીટર. પછી સૂત્ર મૂક્યું છે પાય r સ્ક્વેર 22 પાયની કિંમત 22 અને રેડિયસ આપી છે 14 × 14 એટલે 614 સેન્ટીમીટર. બરાબર. એ પ્રમાણે વ્હીલ આપ્યું છે, ફ્લાય વ્હીલ આપ્યું છે. પાઈ ડી એન રૈખિક ગતિ 1/3 એનો પરિઘ શોધવાનો કીધો છે ગતિ એટલે 22/7 × 2 બરાબર. ડાયામીટર જે આપે છે તે અને જે ડાયામીટર 2 છે અને એન જે છે આરપીએમ એટલે કે સ્પીડ છે 225 એટલે એ કરશો એટલે તમે મીટર પર મિનિટ એની રૈખિક ગતિ મળશે. એ જ પ્રમાણે આ છેદનું ક્ષેત્રફળ એક પાઇપ આપી છે એ પાઇપનું ક્ષેત્રફળનું સૂત્ર તમને કીધેલું છે. બરાબર. આ પ્રમાણેના એક્ઝામ્પલ તમને એક્ઝામની અંદર હોય છે. આવા જ એક્ઝામ્પલ તમારે અહીંયા જોશો તો સ્વાધ્યાયમાં પણ આપેલા છે. જુઓ આ નીચે જે છે ને સ્વાધ્યાય તમારો એની અંદર. તો આની અંદરના જેટલા બી એક્ઝામ્પલ તમે ગણી શકો એ ગણવાના. બરાબર. અને પાછળ ઓબ્જેક્ટિવ આપ્યા છે એ ઓબ્જેક્ટિવ કઈ રીતે પૂછાય છે એક્ઝામમાં એ પણ તમને આપેલા છે બુકની અંદર. બરાબર. એ તમારે સ્ટડી કરવાના રહેશે. તો આ તમારું થયું ક્ષેત્રફળનું ચેપ્ટર. બરાબર. અને ઘનફળનું નેક્સ્ટ એમાં આવશે. ઓકે. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.